નથી કઈ બોલવું. બોલવાનું છે પણ મને ક્યાં ખબર તમે વિડીયો ચાલુ કરી નાખ્યો. તો ગુડ મોર્નિંગ બધાને. આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં છીએ. તો તમારું સ્વાગત છે અમારા નવા એક વ્લોગમાં. અને આજે છે ને તમને બધાને એક સરપ્રાઈઝ દેવાની છે, કારણ કે આપણે જવાનું છે આજે ફરવા અને તૈયારી બધી થઈ ગઈ છે ને આપણે કમ્પ્લીટ પણ થઈ ગયા છે. જો મસ્ત મજાનું. અને આ અત્યારે ઠેલાનું પેકિંગ કરે છે, જોઈ લો. નાસ્તો લીધો છે અને આપણા ઠેલા જો અહીંયા પેકિંગ એક થયો છે. બીજા ઠેલા ક્યાં ગયા છે? હા, એ લઈ લે સારું. આપણે 4-5 ઠેલા પેકિંગ થઈ ગયા છે. અને ફરવા કોણ કોણ જાય? તો હું સૌ, દક્ષા છે, મારા મમ્મી પપ્પા છે, મારા સાસુ સસરા છે, મારા હાઈ છે અને ઘણા બધા છે. એ બધા હજી અમે અહીંથી પાલતાણા જવાના છીએ અને એ પાલતાણાથી અહીંયા ડાયરેક્ટ પહોંચવાના છે. અને આપણે જવાનું છે ટ્રેનમાં. અહીંથી પાલતાણા ગાડી લઈને જવાનું, ગાડીએથી પછી અહીંયા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં જવાનું છે. અને અહીંથી જવાનું આપણે ભાવનગર. હા, લે આયુષભાઈ લાવો. તો કાંઈ નહીં, હાલો તો આપણે થાય છે મોડું, તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. જાતા જાતા આપણે માતાજીને પગે લાગતા જઈ. પગે લાગ્યો છે અને હું પણ પગે લાગ્યો. જય સાવનમાં રક્ષા કરજો મારા બધાની, અને અમને એમ કેમ પગાડી દેજો ન્યાયથી અને પાછાથી. તો મિત્રો આપણે બસ સ્ટેશને રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ને આપણા પાલતાણાનું રેલવે સ્ટેશન છે. જો કેવું સરસ મજાનું બનાવેલું છે. અને હવે જવાનું છે આપણે ટિકિટ લેવા માટે. ટિકિટ મળશે કે નહીં મળે એ કન્ફ્યુઝન છે. 7 વાગ્યે ટ્રેન આવે. અને હું તમને પાછો કહી દઉં કે આપણે બ્લોગ છે ને 5 વાગ્યે ચાલુ કર્યો ને અત્યારે 7 વાગ્યે આપણે અહીંયા પહોંચ્યા છે. એટલે 7 વાગ્યાની ટ્રેન છે. 6:30 અત્યારે થયા છે પણ 7 વાગ્યાની ટ્રેન છે. શું કેવું અંકિતભાઈ? અમારે જેવાને કાંક લેતા જાવ, હારું આ બધું આપી દીધું છે. અમારે અંકિતભાઈ ઠેલા ઉપાડવા માટે રાખેલા છે. કાંઈ ટિકિટ લેવાઈ ગઈ છે અને આપણા બધા માણસો પહોંચ્યા છે. જો ટ્રેને આવી ગઈ. શું કેવું અંકિતભાઈ? આવી ગઈ છે. હવે ઉપડે એટલી વાર છે, આપણે અહીંથી જવાનું છે. ફૂલ એન્જોય કરવાનો છે ને મારે હાઈ સૌથી આવી ગયા છે. કેમ છે? નથી કઈ બોલવું. બોલવાનું છે પણ મને ક્યાં ખબર તમે વિડીયો ચાલુ કરી નાખ્યો. તમારે આવવાનું છે એમને ફરવા? આવવાનું હોય ને એમાં થોડું કઈ થતું. ક્યાં જવાની કહેતા નહીં હોય, મેં નથી કીધું. એવું છે? મારે કહી દેવું છે, બધાને ખબર તો પડી જાય હે, બિચારા. સરપ્રાઈઝ રાખેલી છે, કહેતા નહીં તમે. બધાને મને શું કોઈક વાત ન કરે ને તો મને પેટમાં દુખે એટલે મારે બધાને કહી દેવું પડે. એમ નો હાલે, કહેતા નહીં. પેટમાં તમારું માન રાખજો. રાખું કા? હા, આપણે ટ્રેન આવી ગઈ. જો ટ્રેનમાં સોફામાં બેસવાનું છે. સોફા ક્યાં છે? સીટો છે? સીટી હું કોઈ સોફા છે આ કઈ બસ છે? નહીં, ટ્રેન છે. આ તો ટ્રેનમાં સીટો જ હોય. ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ ને અહીં તો હામાં જો બધા ગોઠવાઈ ગયા છે. અને અહીંયા આપણા ખાઈ ગયા હતા. લઈ ગયા લાભમાં તો અમે ગાડી પાસે બેસી ગયા, બધાને પેલા જગ્યા રાખી. એ તો બારી પાસે બેસી ગયા. તમે એવું કામ બારી પાસે બેસી ગયા? હું તો ખરેખર બેઠી આખરે ઓલા બે જાય પછી નાના નહીં થવું પડે. ચક્કર ચડે ને? હા, હાશું કહી દેવાય, ખોટું ન બોલાય. શક્કર મને આવા ન સડે, ઉલટી થાય ઘણી. હા, એ પ્રોબ્લેમ આવે એમ. તો આપણે ટીકડી લાવી છે એ પી લેવાય. હા, એ તો એમ જ હોય ને. અહીં ક્યાં તને ચક્કર ચડે? નથી ચડતા ને? હા, વાંધો નહીં. એ ખોટું બોલે આખરે હામે બેસી ગયો તો મારી પાસે તેને ઊભો કરી દીધો. એને ચક્કર ચડતા છે. એને ઊભો કરી દીધો કા? એ સારથી ગતું ને એટલે ખોટું બોલે. ટ્રેન હારવાનું શરૂ થઈ ગઈ ને હવે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો. બે બેનો નાસ્તો કર્યો. સમોસા ટ્રેન શરૂ થઈને ત્યાં નાસ્તો શરૂ થઈ દીધો. ટ્રેન હારવાનું ચાલુ થઈ ગઈ. ટ્રેન હાલી પછી ઓલો નાસ્તો કર્યો. પછી સુવાની મજા આવે ને ટ્રેનમાં. આખી રાત જાગવાનું છે કાંઈ? બીજી આવી શિવર જંકશન હોય છે ને, ક્રોસિંગ ટ્રેન. ફાઇનલી મિત્રો ભાવનગર આવી ગયું છે ને આપણે હવે ઉતરવાનું છે. એ મજા આવી. થિયેર સુધી મજા તો આવી પણ થિયેર સુધી ક્યાંય પાણી ન મળે. એવું ભાવનગર મળે ને તો સારું. મિત્રો તમને એક વાત કહું કે એને છે ને જેટલા સ્ટેશન આવ્યા ને બધે જોવા ગયા, ક્યાંય પાણીનું પરબ હતા પણ પાણી કે એટલે ક્યાંય ન મળ્યું. હવે આ ભાવનગરમાં પાણી મળી જાય તો સારું મળી ગયું છે ને અમને. છે. હા, ઉતરો જલ્દી.
આપણે ભાવનગર સ્ટેશન ઉપર 10 વાગ્યા સુધી અહીં વેઇટ કરવી પડશે અને અત્યારમાં 9 વાગ્યા છે એટલે અમે બધા અહીંયા ફોટોશૂટનું મસ્ત લોકેશન છે બધા ફોટોશૂટ કરવા માટે આવી ગયા હાલે કર કે તારો છે ફોટો પાડવાવાળા કેમેરામેન તમારે નથી પાડવા આપણે પાડવાનો જે વાત છે આપણે વાત. બધા પાડી લે પછી આપણે પાડીશું આપણે તો આઈફોનમાં પાડવાનું હોય ને આપણે કાં એપલમાં પાડવાનું આમાં બ્લોગ ચાલુ છે એટલે નકર તમે આમાં ફોટોશૂટ કરી લઈ હાલો તો હવે છે ને મેં ફોટોશૂટ કરી લઈ ફાઇનલી મિત્ર ટ્રેન આવી ગઈ છે ને આપણે ટ્રેનમાં બેસી ગયા છે અને અત્યારે આપણે ભાવનગરથી નીકળી ગયા છે અને આખી રાત આપણે સફર કરવાનું છે એટલે હવે છે ને આપણે સૂઈ જવાનું છે અને હવે આપણે મળશું ડાયરેક્ટ સવારે તો ગુડ મોર્નિંગ બધાયને. આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. લગભગ તો રાજકોટ વહી ગયું ને, વાડી વહી ગઈ ને. હા મેં કેટલું પલકનું ઘર પહોંચ્યું પણ મને ક્યાંય મળ્યું જ નહીં. મિત્રો એને છે ને રાજકોટ પહોંચ્યા ને તે પલકનું ઘર ગોતવા મળી ત્યાં ઊંચી થી ને એમાંથી જાગી ગઈ બોલો હું તો છે ને વહેલા ઉઠી હતી કારણ કે મારે રાજકોટ જવું હતું ને એટલે ને આ બધા જે ઉઠીને જો આવે જ છે. રાજ્યો લાવે છે હો, રાજ્યો નહીં જાગ્યો નથી બધા દિશાઓ લાવવા પડશે બધું લાવ્યા છે પણ હવે કયું સ્ટેશન આવશે? હવે પોરબંદર કા જામનગર બપોરે થારો નાસ્તો કરવો પડશે પેલા તો કા. ટ્રેનમાંથી ઉતરીને આપણે છે ને મોટા યુટ્યુબરનું ગામ છે ને એ ગામમાં આવ્યા છે તો આ મોટા યુટ્યુબરનું ગામ કયું છે જો તમને બતાવું કયા ગામમાં છે આપણે તમે બધા કહેજો કે અહીંયા કયા યુટ્યુબર રહે છે હે ભાટિયા ગામ છે ભાટિયા ભાટિયા છે ભાટિયા ને આ રસ્તો પછી હવે ક્યાં જાય ની નથી ખબર અટવાણો સૌ કમેન્ટ કરીને કહેવાનું હતું કે અગાઉ કહી દીધું અંકિતભાઈ હવે ભાટિયાથી કોણ યુટ્યુબર છે ને તેને કમેન્ટ કરીને કહેજો અને અહીંથી આપણે જવાનું છે હરસિદ્ધિ માટે જે કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિમાં બિરાજે છે ને એના દર્શન કરવા જવાનું છે પણ વાહન અહીંથી કાંઈ મળતું નથી એવો પ્રોબ્લેમ છે એમની અંકિતભાઈ બંને વાહનની વાટે ઊભા થઈ રોડ ઉપર કાં ઉભા થયો કાંઈ મળતું નથી એમાં હું કહું અને અમારી ફેમિલી જો ઓલા પણ બેઠી છે બધા વાટે પછી વાહનની એવું છે બધું કાંઈ હાલો અહીંથી વાહન મળે પછી જાય હરસિદ્ધિમાના દર્શન કરવા અને અહીંથી ભાડું કેટલું કીધું કાં ભાડું બહુ વધારે છે અહીંથી હરસિદ્ધિ 30 કિલોમીટર થાય ને ભાડું કે છે આવડા એક જણાનું 100 રૂપિયા એટલે એમ 10 જણા છે તે 800 રૂપિયા ભાડું કહે છે હવે અમે અહીંથી પાલતાથી ભાવનગર જઈ 55 કિલોમીટર થાય તો 50 રૂપિયા ભાડું છે ને બદલે આવડા 30 કિલોમીટરના 100 રૂપિયા છે અને એનું રીઝન એવું છે કે આપણે દ્વારકા જે મેળો છે ને એ રીતે અહીંયા આટલું બધું ટ્રાફિક છે અને બસો આજ બંધ છે એટલે આવડાને ભાડું વધારી દીધું એવો પ્રોબ્લેમ છે પણ કાંઈ વાંધો નહીં આપણા નસીબમાં હશે તો આપણે પહોંચી જઈએ મિત્રો અમારા નસીબ એવા છે ને કે અહીંયા 1 વાગ્યાના ઊભા તો અત્યારે 2 વાગ્યા અને હજી કાંઈ વાહન નથી મળ્યું તડક્યાના આટલા હેરાન થયું છે ને કે વાત જવા દો તમને પણ હરસિદ્ધિમાં અમારા પારખ્યા લેતા હોય એવું લાગે છે શું કહું અંકિતભાઈ હવે એક ગાડી આવે છે એને પૂછવી ઉભા રહે તો થાય છે જો ગાડી આવે છે એ બતાવો તમે બાઈક આવે જ છે હવે જો ગાડી એક એને પૂછીએ છે અમારા અંકિતભાઈ જો મળી જાય તો અમારે બાઈક શું કહે છે ના પડી જાતો પૂછતા તો ઊભી તો રાખી છે હવે મેં આવી જાય તો ગયા છે અમારા અંકિતભાઈ પૂછવા માટે હું કે હવે જોઈ અત્યારે જાવ છો તમે આપણે બે ન્યા લગી લેતા જાવ ચોકડે લગી હા એ માણસો અમારા 10 જણા છે 10 જણા છે ભાડું હું લેવું હાલો મિત્રો મેં આવી ગયો છે અને આ સાથે આપણે આ વિડીયો કરીએ પૂરો કારણ કે હવે બધા બેસે ને ઘણો બધો સમય લાગશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે છે ને કાલ મળશું હરસિદ્ધિમાના મંદિરે ત્યાં સુધી બધાને બાય બાય.